हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं रसोई में आपणे अड़दनी दाळ बनावीशुं। तो अहींया चड़ी दाळ आपणे अड़दनी लीधी छे, फोतरा वगरनी। तो अहींया मैं वजन में आपणे जोईए तो 4 जणा सर्व करी शके एटली दाळ लीधी छे। 125 ग्राम दाळ लीधी छे मैं। अने शनिवार होय अने गुजरातीओना घरमां दाळ न बने एवुं शक्य नथी, एटले બધા गुजरातीओना घरमां अड़दनी दाळ बनती होय छे। आ दाळ खावामां भारे अने टेस्टी होय छे अने उनाळामां एकदम आ दाळ ठंडी होय छे, एटले आपणे उनाळामां आ दाळ वधारे बनती होय छे। अने आगळ आपणे विडियो काळी दाळनो पण फोतरावाળી दाळनो पण बनावीशुं। तो अहींया दाळ छे तेने 2-3 पाणीथी आपणे धोई लेशुं, ज्यां सुधी डोळुं पाणी आवे ત્યાં સુધી આપણે ધોઈ લેશું। હવે આપણે ગેસ ચાલુ કરીશું। અહીંયા મેં ગેસ ચાલુ કરી અને 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, કેમ કે પાણી આપણે દાળ ડૂબે એટલું એડ કરવાનું છે, તો હું 1.5 ગ્લાસ જ એડ કરીશ। તો પાણી આપણું એકદમ સરસ એવું ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે નમક એડ કરીશું। 1 ચમચી સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું। અને અહીંયા દાળ મેં 2-3 પાણીથી ધોઈ અને સરસ એવી ચોખ્ખી થઈ ગઈ છે। તો આપણે દાળ છે તેને કુકરમાં એડ કરીશું અને ઉપરથી સિંગ તેલ છે તે 1 ચમચી જેવું એડ કરીશું, એટલે દાળ છે તે આપણી ઉભરાતી નથી અને ટેસ્ટ પણ સારો એવો રહે છે। અને હળદર પાવડર 1/4 સ્પૂન જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું। એટલે દાળ તમે બાફતી વખતે ગમે તે દાળ હોય, બાફતી વખતે હંમેશા તમારે હળદર પાવડર એડ કરવો। હળદર પાવડર એડ કરવાથી દાળ છે તે આપણી જલ્દી બફાઈ જશે। તો અહીંયા પહેલી 2 સીટી હાઈ ગેસ ઉપર રાખી છે અને બીજી 2 મીડિયમ ઉપર રાખી હતી। કુલ 4 સીટી મેં કરી લીધી છે અને દાળ પણ બફાઈ ગઈ છે। તો આ રીતે છૂટા દાણા રહે એ રીતે આપણે દાળ થોડીક જોઈ લેશું અને પછી એને પાછી 5 મિનિટ જેવું આપણે એને પાણી અડધો ગ્લાસ નાખી અને તેને ઉકળવા દઈશું। તમારે જાડી અથવા તો પાતળી કરવી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો, પણ અહીંયા આપણે મીડિયમ થીક એવી રાખીશું। તો અહીંયા મેં બાફતી વખતે ટમેટા એડ નથી કર્યા, તો અહીંયા મેં 1 ટમેટું કાપી અને એડ કરી દીધું છે અને હવે એને 5 મિનિટ સુધી આપણે એને થવા દઈશું। ગેસની આંચ આપણે ધીમી રાખીશું। તો આ રીતે તમે ગુજરાતી દાળ બનાવશો અડદની તો બહુ સરસ એવી ટેસ્ટી બને છે અને પહેલી વાર બનાવતા હોય તો પણ સરસ એવી બનશે। તો અહીંયા આદુ છે એ મેં થોડુંક અડધો ટુકડો આદુનો એડ કર્યો છે, 10થી 12 જેટલી લસણની કળી, 2 તીખા મરચાં એડ કર્યા છે। તમારે તીખાશ વધારે જોતી હોય તો તમે વધારે 1 મરચું એડ કરી શકો છો, પણ અહીંયા આપણે મીડિયમ દાળ બનાવીએ છીએ અને દસ્તા અને ખાંડણીથી આ રીતે આપણે લસણ, આદુ અને મરચાંની પેસ્ટ બનાવી લેશું। તો તમે આ રીતે દાળ, તો આપણો મસાલો પણ થઈ ગયો છે અને દાળ પણ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે। દાળ સારી એવી બાફેલી હશે તો તેનું ટેક્સચર સારું હશે, તો તમારે ટેસ્ટ પણ સારો એવો આવશે। તો દાળ બફાઈ ગઈ છે ત્યાં સુધી હવે આપણે એમાં જે મસાલા કર્યા છે તે આદુ, લસણ અને લસણની પેસ્ટ છે તેને એડ કરીશું અને અડધી ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરીશું, અડધી ચમચી જેવું આપણે જીરા પાવડર એડ કરીશું અને હળદર છે તે આપણે અગાઉ એડ કરેલી છે એટલે આપણે અડધી ચમચી જ એડ કરીશું અને ઉપરથી મેં અહીંયા 10થી 12 જેટલા મીઠી લીમડીના પાન એડ કર્યા છે। આ રીતે તમારે એડ કરવાથી મીઠી લીમડીના પાનનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે અને તેની સુગંધ પણ બેસી જાય છે। તો આ રીતે તમારે મીઠો લીમડો છે તેને એડ કરવા અને અહીંયા મેં અડધો ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે। આ રીતે તમારે થીક એવી દાળ હોય તો પાતળી થોડીક કરવી હોય તો તમે વધારે પણ પાણી એડ કરી શકો છો, પણ અહીંયા આપણે મીડિયમ સાઇઝની મીડિયમ એવી દાળ આપણે રાખીશું। તો હવે દાળ છે તેને 2 મિનિટ જેવી કૂક થવા દઈશું। આપણી દાળ કૂક થાય ત્યાં સુધી આપણે મેં વઘારિયામાં અહીંયા વઘાર કરી લઈશું। તો અહીંયા 1.5 ચમચી જેવું આપણે સિંગ તેલ મેં અહીંયા લીધું છે। અડદની દાળમાં સિંગ તેલ હોય તો ટેસ્ટ સારો એવો આવે છે, પણ તમે કોઈ પણ વેરાયટીનું તેલ લઈ શકો છો। તો અહીંયા 1.5 ચમચી જેવું આપણે સિંગ તેલ એડ કરીશું।
તેલ આપણું હલકું એવું ગરમ થાય એટલે એમાં રાઈ છે અડધી ચમચી એ એડ કરીશું. રાઈ પણ સરસ એવી ફૂટે અને ઉડે નહીં એના માટે આપણે એક પ્લેટ ઢાંકી દઈશું. તો આ પ્લેટ ઢાંકવાથી જે રાઈ છે તે બધા દાણા છે તેના ફૂટી અને બહાર ન નીકળે એટલા માટે વઘાર પણ સારો એવો અંદર બેસી જશે. તો હવે અહીંયા અડધી ચમચી જેવું આખું જીરું છે તેને પણ મેં એડ કર્યું છે અને ઉપરથી લાલ મરચાં છે તીખા માટે એ પણ નાખ્યા છે અને અડધી ચમચી જેટલું આપણે હિંગ પાવડર એડ કર્યો છે અને 10થી 12 જેટલા મેં મીઠી લીમડીના પાન એડ કર્યા છે. તો દાળ આપણી એકદમ સડી અને રેડી થઈ ગઈ છે. તો વઘાર આ રીતે આપણે ઉપરથી રેડી અને 5 મિનિટ સુધી એમના થવા દેશું એટલે વઘાર છે તે કુકરમાં દાળમાં સારી રીતે બેસી જશે. તો તમે આ રીતે દાળ બનાવશો તો દાળ એકદમ સરસ એવી ટેસ્ટી અને સારી એવી બને છે. તો હવે તેને આપણે વઘાર થઈ ગયો છે અને 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે એને બરાબર મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો દાળ આપણી બની અને સરસ એવી રેડી થઈ ગઈ છે. બહુ પાતળી પણ નથી રાખવાની ને બહુ જાડી નહીં, એવી મીડિયમ સાઇઝની મીડિયમ આપે રાખી છે. તો હવે આપણે દાળ રેડી થઈ ગઈ છે. તો ઉપરથી આપણે લીલા ધાણા છે તેને એડ કરીશું. લીલા ધાણા છે તેને હંમેશા ઉપરથી એડ કરવા, કેમ કે તેના તત્વો હોય છે તે નાશ પામે છે. બાફતી વખતે આપણે કોઈ પણ શાકભાજી આપણે બનાવતી વખતે એડ કરવા ન જોઈએ, ઉપરથી જ હંમેશા નાખવા જોઈએ. તો તેના વિટામિન પૂરતા પ્રમાણમાં આપણા શરીરમાં મળી રહે છે. તો અહીંયા આપણી દાળ બની અને રેડી થઈ ગઈ છે. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન દરરોજ જોવા મળશે. થેન્ક યુ.